નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી, વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મહીસાગર જિલ્લાના નગરપાલિકા વિસ્તારમાં આવતા લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે ટ્રાફિક નિયમનની કામગીરી માટે ટ્રાફિક બ્રિગેડના માનદ સેવકોની ખાલી જગ્યા તદ્દન હંગામી ધોરણે ભરવા માટે નીચે મુજબની લાયકાત ધરાવતા મહીસાગર જિલ્લાના પુરુષ મહિલા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવા બાબત અહીંયા જાહેરાત આપવામાં આવી છે। અરજદારની ઉંમર છે મિત્રો 18 વર્ષથી 35 વર્ષની વયમર્યાદા રહેશે। તેમજ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 10 પાસ કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। મિત્રો તમે જોઈ શકો છો પુરુષ ઉમેદવાર માટે તેમજ મહિલા ઉમેદવારો માટે શારીરિક જે બાબતની માહિતી આપવામાં આવી છે। મિત્રો તમે જોઈ શકો છો ઊંચાઈ પુરુષ ઉમેદવાર માટે 162 સેન્ટીમીટર હોવું જોઈએ, વજન 50 કિલોગ્રામ, દોડ 800 મીટરની રહેશે તેમજ દોડનો સમય 3.5 મિનિટનો રહેશે। મિત્રો મહિલા ઉમેદવારની વાત કરીએ તો 150 સેન્ટીમીટર તેની ઊંચાઈ હોવી જોઈએ તેમજ વજન 45 કિલોગ્રામ, 400 મીટરની દોડ રહેશે ફિઝિકલ ટેસ્ટમાં તેમજ 2.5 મિનિટનો ટાઈમ અહીંયા મળવાપાત્ર રહેશે। વિગતવાર મિત્રો જોઈએ જાહેરાત વિશે તો એનસીસી તથા રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાએ રમતગમતનું પ્રમાણપત્ર તથા ઊંચાઈ બાંધો ધરાવનારને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવશે। અરજદારે અરજી ફોર્મ લાગુ પડતા પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિત ફોર્મની પૂરેપૂરી વિગતો ભરી તારીખ 31 જુલાઈ 2024ના રોજ 3 વાગ્યા સુધી ફોર્મ લાગુ પડતા પોલીસ સ્ટેશન ખાતે સ્વખર્ચે જમા કરાવવાનું રહેશે। અરજદારે નીચેની વિગતે પોલીસ હેડક્વાર્ટર લુણાવાડા, સંતરામપુર રોડ, વિશ્રામ ગૃહની બાજુમાં લુણાવાડા ખાતે શારીરિક ચકાસણી માટે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। મિત્રો વિગતવાર જોઈએ ક્યારે કઈ તારીખે તમારે હાજર રહેવાનું રહેશે। શારીરિક કસોટી દરમિયાન ઉમેદવારે નવે કોઈ પણ પ્રકારની ઈજા કે નુકસાન થશે તો સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે। તેમજ શારીરિક કસોટી માટેનું સ્થળ મિત્રો તમે નોંધી લેશો। પોલીસ હેડક્વાર્ટર લુણાવાડા, સંતરામપુર રોડ, વિશ્રામ ગૃહની બાજુમાં લુણાવાડા ખાતે તમે જોઈ શકો છો મિત્રો તારીખ 5 ઓગસ્ટ 2024 સવારે 8 કલાકે જે ફોર્મ ભરનારને લાગુ પડતા પોલીસ સ્ટેશન અંતર્ગત જે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં જેણે ફોર્મ ભર્યું હોય તેમજ લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશનમાં, વીરપુર પોલીસ સ્ટેશન તેમજ કોઠંબા પોલીસ સ્ટેશનમાં જેમણે ફોર્મ ભર્યું હોય તેવા ઉમેદવારો ફિઝિકલ ટેસ્ટ માટે હાજર રહી શકે છે। મિત્રો બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન, બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન તેમજ બાકોર પોલીસ સ્ટેશન માટે તારીખ 6 ઓગસ્ટ 2024ના રોજ સવારે 8 કલાકે જે ફિઝિકલ ટેસ્ટ માટે હાજર રહી શકે છે। તેમજ સંતરામપુર પોલીસ સ્ટેશન, કડાણા પોલીસ સ્ટેશન, ડીંટવાસ પોલીસ સ્ટેશન માટે તારીખ 7 ઓગસ્ટ 2024 સવારે 8 વાગે હાજર રહી શકે છે। વિશેષ મિત્રો શરતો જોઈએ તો ઉમેદવારોએ સામાન્ય જ્ઞાન તથા ટ્રાફિકને લગતી માહિતી અંગેની લેખિત કસોટી પણ અહીંયા પાસ કરવાની રહેશે, જેની તારીખ અને સ્થળ શારીરિક કસોટીના દિવસે તમને જણાવવામાં આવશે। તમામ કસોટીમાંથી પસાર થનાર ઉમેદવારોને પોલીસ હેડક્વાર્ટર લુણાવાડા ખાતે તાલીમ માટે ઉપસ્થિત રહેવાનું રહેશે, જેની તારીખ અલગથી જણાવવામાં આવશે। સદર ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારનું ભથ્થું ચૂકવવામાં આવશે નહીં તેમજ ઉમેદવારે સ્વખર્ચે સદર ભરતી પ્રક્રિયામાં હાજર રહેવાનું રહેશે। માનદ સેવા અંગેની નિમણૂક હંગામી ધોરણે થશે તેમજ જે વખતની કામગીરીના તથા હાજરીની ચકાસણી આધારિત ભરવામાં આવશે। ઉમેદવારે અસલ અરજી ફોર્મ મેળવીને ફોર્મ ભરવાનું રહેશે। ફોર્મની કિંમત જે ફી છે મિત્રો 20 રૂપિયા રહેશે તેમજ ઝેરોક્સ કોપીવાળું ફોર્મ ભરતી માટે સ્વીકારવામાં આવશે નહીં, ખાસ તમે ધ્યાને રાખશો મિત્રો। ટ્રાફિક બ્રિગેડની ભરતી માટે ફક્ત મહીસાગર જિલ્લાના ઉમેદવારો જ અરજી કરવાની રહેશે તેમજ સદર ભરતીની વધુ વિગતો ફોર્મમાં જણાવવામાં આવશે। ઉમેદવારની પસંદગી અંગેની આખરી નિર્ણય પસંદગી કમિટીની રહેશે। તમે જોઈ શકો છો 20 જુલાઈ 2024ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો ટ્રાફિક બ્રિગેડ અંતર્ગત મિત્રો જે ટ્રાફિક બ્રિગેડના માનદ સેવકોની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે, જે તમે જોઈ શકો છો મિત્રો મહીસાગર જિલ્લા અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર મિત્રો તારીખ ખાસ ધ્યાનમાં રાખજો। મિત્રો તમે જોઈ શકો છો અંતર્ગત અહીંયા તારીખ અંતર્ગત તમારે ફોર્મ ભરવાનું રહેશે તેમજ ફિઝિકલ ટેસ્ટ આપવાની રહેશે। છેલ્લી તારીખ અરજી કરવાની મિત્રો 31 જુલાઈ 2024 છે તેમજ ફિઝિકલ ટેસ્ટ માટેની તારીખ વિગતવાર અહીંયા આપવામાં આવેલી છે માહિતી। તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।